કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ ઉપર અશ્રુ ફેરવી દીધા છે. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને બધાના પાકો બગડી ગયા છે. અન્નદાતાના ઘરમાં હવે ચૂલો ઠંડો પડી ગયો છે. પરંતુ પ્રશ્ન એ છે કે આવા કપરા સમયમાં ક્યાં છે તમારા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય, ક્યાં છે તમારા પૂર્વ ધારાસભ્ય અને ક્યાં છે તમારા ગામના સરપંચ, જે લોકોએ ચૂંટણીના સમયે તમારા દરવાજા ઉપર આવીને કીધું હતું કે ચિંતા ના કરશો, વોટ મને આપજો, તમારી સેવા માટે જ હું છું. આજે જ્યારે ખેડૂતો એમના બગડેલા પાક વચ્ચે ખેતરમાં ઊભા છે અશ્રુભીની આંખો સાથે, અને ત્યારે જ તમારા લોકલાડીલા નેતાઓ એર કન્ડિશન ઓફિસમાં આરામથી બેઠા છે, તો પછી પ્રશ્ન પૂછવો જ પડે કે આવા નેતાઓ શા કારણે છે, શા માટે છે, આવા સરપંચ શા માટે છે. જ્યારે ગામના લોકોની પીડા, તાલુકાના લોકોની પીડા એ લોકોને દેખાતી નથી, ત્યારે એ ખુરશી ઉપર બેસવાનો અધિકાર એ લોકો જોડે, એ નેતાઓ જોડે નથી. ખેડૂત છે તો દેશ છે, અન્નદાતા છે તો અન્ન છે. પરંતુ આ રાજકારણીઓને ખેડૂતોનું દુઃખ માત્ર ફોટા વગર અને પોસ્ટો વગર દેખાતું નથી. તો આ સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની, શરમાવા જેવી છે.